પારડી સોના દર્શન પાછળ આવેલા એસીબીમાં ફરજ બજાવતા છગનભાઈના નિવાસ સ્થાને 4 થી 5 બ્રહ્મકમળ ખીલતા ભાવિ ભક્તો દર્શનાર્થે આવ્યા હતા। પારડી સોના દર્શન પાછળ આવેલ સોસાયટી ખાતે રહેતા વલસાડના એસીબીમાં ફરજ બજાવતા છગન આહિરના નિવાસ સ્થાને ગુરુવારની રાત્રે 10 કલાકે એક સાથે 4 થી 5 બ્રહ્મકમળના ફૂલ ખીલતા આ બ્રહ્મણ ફૂલ દર્શનાર્થે આસપાસના ભાવિ ભક્તો આવ્યા હતા અને બ્રહ્મકમળના ફૂલ નસીબવાળાને ત્યાં જ ખીલતા હોવાનું ભાવિ ભક્તો જણાવી રહ્યા છે। આ ઉપરાંત પારડી કોલેજ પાછળ નીલકંઠ સોસાયટીમાં રહેતા ચીમન હળપતિના નિવાસ સ્થાને એક સાથે 7 થી 8 બ્રહ્મકમળના ફૂલ ખીલ્યા હતા અને તેઓને ત્યાં છેલ્લા 2 વર્ષથી આ ફૂલો ખીલતા હોવાનું જણાવ્યું હતું। બાજુમાં જ રહું છું ને આજે એમને ત્યાં 5 બ્રહ્મકમળ એક સાથે ખીલ્યા છે। એમના દર્શન અમે ઘણા બધા અહીંયા આડોશ પડોશના ભેગા થયા છે ને અમને દર્શન કરીને ઘણો આનંદ થયો છે। આ દર્શન કરવાથી આ દર્શન ભાગ્યશાળીઓને જ થાય છે। અમારા ભાગ્યમાં હશે તો અમને આજે બૂમ પાડી એટલે અમે તરત જ આવી રહ્યા ને એ બધા ભેગા થઈને ઘણા બધા આજુબાજુના ભેગા થઈને અમે બધાએ દર્શન કર્યા। બ્રહ્મકમળના ફૂલ રાત્રિના સમયે ખીલતા હોય છે અને સવાર થતા ફૂલ બીડાઈ જાય છે, જે કુદરતની કરામત જ કહેવાય તેવું આવેલ દર્શનાર્થે ભાવિક ભક્તો જણાવી રહ્યા હતા। અમૃત પટેલનો રિપોર્ટ S9 ન્યૂઝ પારડી।